કેપ્ચા કોડ આ બધી માહિતી તમે પરિચિત છો. હવે હું 24-25માં જવાનો છું અને ક્લોઝ કરી દઉં છું. તમને ખાસ જણાવી દઉં મિત્રો કે તમે જ્યારે તમારી સ્કૂલની અંદર જે સ્ટુડન્ટ જે છે એને ઇમ્પોર્ટ કરો છો એ પહેલાં તમારી જે આ પ્રોગ્રેશન એક્ટિવિટી છે, પ્રોગ્રેશન એક્ટિવિટી, આમાં બધા જ વિદ્યાર્થીઓને તમારે અપડેટ કરી દેવાના છે, પ્રોગ્રેસ કરી દેવાના છે, પ્રમોટેડ કરી દેવાના છે અને પછી તમે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કરશો પછી જ તમે નવા વિદ્યાર્થીઓ જે છે એને તમે ઇમ્પોર્ટ કરી શકશો. આ સિવાય તમે નવા વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરી શકતા નથી. ખાસ ધ્યાન રાખશો આ બાબતનું. હવે હું ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનો છું. ઇમ્પોર્ટ મોડ્યુલમાં મારી પાસે અહીંયા આગળ તમે જોઈ શકો છો 3 ઓપ્શન છે. ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, એટલે કે આપણા રાજ્યમાં જ વિદ્યાર્થી ભણતો હોય, બહારના રાજ્યનો વિદ્યાર્થી હોય, આપણે આનો રેર ઉપયોગ કરવાનો થશે, અને ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ. તો મોટે ભાગે આપણી શાળામાં એવું બનતું હોય છે કે માની લો કે 9માની અંદર જે પ્રવેશ મેળવે ગ્રામ્ય વિસ્તાર હોય તો એની આજુબાજુની શાળામાંથી જ મોટાભાગના વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવતા હોય છે. તો આ મોટાભાગના વિદ્યાર્થીઓ છે, જે વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ છે જે આજુબાજુની શાળામાં ભણે છે, તો એ શાળામાંથી સીધા આપણી શાળામાં કઈ રીતે લઈ શકાય? તો હું સૌથી પહેલાંની પર ગો પર ક્લિક કરીશ. હવે માની લો કે મારી એક સ્કૂલ છે અને 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે એમાં 100 સંખ્યા છે, તો એમાંથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ બાજુમાં એક શાળા છે ત્યાંથી જ આવ્યા છે. 25 વિદ્યાર્થીઓ અંદાજિત. તો એ 25 વિદ્યાર્થીઓને હું સૌથી પહેલાં ટ્રેક કરી લઈશ અથવા તો ઇમ્પોર્ટ કરી લઈશ. તો જે 8મા ધોરણમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ શાળાનો યુડાયસ કોડ અહીં લખવાનો છું. જે શાળામાંથી આવ્યા છે એ શાળાનો હવે હું સર્ચ કરવાનો છું. તો એમાં મને વિદ્યાર્થીઓ બતાવશે મિત્રો અહીંયા આગળ, અને એ શાળામાંથી મારે ત્યાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને હું સૌથી પહેલાં લઈ લઈશ મારી સ્કૂલમાં. તો આ એક વિદ્યાર્થી જે છે મિત્રો મારી શાળામાં આવ્યો છે, આ વિદ્યાર્થી, તો હું એને ઇમ્પોર્ટ કરવાનો છું. આ રીતે જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે તમે એને સીધા લઈ શકો છો તમારી શાળામાં. હું એને ઇમ્પોર્ટ કરું છું. હવે મારે અહીંયા એની જન્મ તારીખ લખવાની છે આ વિદ્યાર્થીની. આ જે વિદ્યાર્થી મારી શાળામાં આવ્યો છે આપણે એનું નામ વેરીફાઈ કરી લેવાનું છે. અને હવે હું એની જન્મ તારીખ અહીંયા નાખવા માગું છું મિત્રો. તો જન્મ તારીખ જે છે મેં પહેલેથી કોપી કરી રાખી છે. જે છે હું આની અંદર Ctrl V કરીને પેસ્ટ કરી દેવાનો છું. 25/7/2010 અને હવે હું ગો કરવાનો છું અને ચેક કરી લેવાનું છું કે ભાઈ એ જ વિદ્યાર્થી છે કે બીજો કોઈ છે. એ જ વિદ્યાર્થી છે મિત્રો. તો હવે આ વિદ્યાર્થી જે છે એને મારે કયા ક્લાસમાં લીધો છે મેં? તો 9માં લીધો છે. અને કઈ તારીખે મેં એને પ્રવેશ આપ્યો છે? તો જે તારીખે તમે પ્રવેશ આપ્યો હોય એ તારીખ તમારે લખી દેવાની છે. મોટે ભાગે આપણે ટર્મની શરૂઆતમાં પ્રવેશ આપતા હોઈએ છીએ. અને હવે હું એને ઇમ્પોર્ટ કરું છું. હવે પછી આવો એક મેસેજ આવે છે અને પછી તમારે એને કન્ફર્મ કરી દેવાનો છે અને ઓકે કરી દેવાનું છે. તો આ વિદ્યાર્થી જે છે મિત્રો આપણી શાળામાં ઇમ્પોર્ટ થઈ ગયો છે સફળતાપૂર્વક. હવે